ચાલો નીકળી જાય રાજકોટ ઓલા લઈને ત્યાં પડી બોલે ચાલ તો અમે એક જગ્યાએ ઉભા રહ્યા છીએ ઉભા રહ્યો સોરી સાઈડ ગ્લાસ આવી ગયો થોડાક દી પહેલા તું ઘરે આવ્યો તો બગસરા વ્લોગમાં બરોબર ને ચશ્મા 7.5 નંબર ના થઈ ગયા હવે તો રામ રામ બધાને કેમ છો બધા મજામાં ને આજે ફ્રી પાછો તમારો ભાઈ વ્લોગ કરી નાખો શરૂ ને આજે છે શનિવાર છે તો શનિવારે તમારો ભાઈ જવાનો રાજકોટ ચાલો નીકળી જાય રાજકોટ ઓલા લઈને ત્યાં પડી બોલે મીર પાછો કાળો થઈને આવશે કઈ વાંધો નહીં ચાલી આગળ જિંદગી છે મોડમાં ગાડી લઈને નીકળી ગયા છે અથવા પટ્ટી ઢોળ સોંપે તો ચાર્જિંગ ને ગોંડલ ભાઈ ના કરે મને તો નહીં આવે ચાલો ફૂલ બાકા દીકે બોલે નીકળી જાય ક્યાં સુધી તમે હિજરાણો જો હિજરાણો જો કલાક થવા આવી ને જેમ દેડી નથી પડી આમાં હે ને ઇલેક્ટ્રિક સિટી માં હાલે ભાઈ સિટી પર લઈ જાવું આની કરતા એમ થાય કે ઓલી બળદ ગાડી આવે ને એમાં બેહીને હાલતું થઈ જાય એ થોડા બધા ગાડી દે આને એક તો ઇકો માકવાની ઉપરથી 42 હાલે ઉપરથી ચાર્જિંગ નું ટેન્શન બધું ટેન્શન લઈને જ નીકળવાનું આમાં હાલ તો અમે એક જગ્યાએ ઉભા રહ્યા છીએ ઉભા રહ્યો સોરી સાઈડ ગ્લાસ આવી ગયો હવે હે ને થાકી ગયા હકી ને ઘડીક આરામ કરી લઈએ યાર થોડીક વાર બેઠા છીએ અને પછી નીકળી જાય પાછા કન્ટિન્યુ રાજકોટ જવા માટે ગોંડલ એક જગ્યાએ ચાર્જિંગ કરવાનું છે હજી આવી ગાડી લેતા ને ભાઈ ઇલેક્ટ્રિક નો લેવાય આમ તો લાંબા રૂટમાં 39 કિલોમીટર તો હાકી નાખી છે આમ કહું અને હજી 72% ચાર્જિંગ છે જોઈએ શું થાય મિત્રો આપણે ગોંડલ પહોંચી ગયા છે એ ભાઈ તો કરે નથી પણ ફિલહાલ ઘરે આપણે ગાડી તો મૂકી દઈએ ચાર્જિંગમાં રહેશે 45% ચાર્જિંગ છે હવે જોઈએ કેટલું 60-70% થઈ જાય ને આરામથી રાજકોટ પહોંચી જશું ફાઇનલી મિત્રો આપણે ગાડી ચાર્જ કરીને નીકળી ગયા છીએ અત્યારે ગોંડલ ટનલમાં પહોંચી ગયા છો હું ગાડી થોડીક હેરાન કર્યા હતા ગાડી ચાર્જ થાય ને તો પણ એને નકરું રિસ્ટાર્ટ કર્યા કરતી હતી હાલો અત્યારે હાલતી થઈ તો પુગાડી દે રાજકોટ જલ્દી આ પૂગી જાય તો સારું છે ને ગોંડલ ની બહાર નીકળી ગયા છીએ હા મેં કહી દીધું ગાડીમાં હેરાન જેવી પણ કીધું અચ્છા એવું તો ચાલ્યા રાખે કા હેરાન થવાનું તો બધું એ જો એક ખાઈ ગયા એક ગાડી ગઈ જો ઘરની બહાર નીકળો એટલે હેરાન કરતી ચાલુ છે ટાટા અંકલ હાલો વળીએ રાજકોટ ઘરે પહોંચીને સીધા ત્યાં જ મળીએ સીધા હા સીધા પેલા મને આમાં કેવું લાગ્યું ખબર મને એમ થયું કે છે ને આમાં વાંદરાની મૂર્તિ લગાડેલી છે ખબર નથી કે આ બધા સાચા માણસો છે કેવા લાગે જો આપણે ફ્લેટે પહોંચી ગયા ને કેટલા એક તારીખ ગોંડલ થી ઉપર 44 કિલોમીટર આવી ગયા ને આજે અમારા હાલ જો મોટું આખું ચિત્ર આવી ગયું છે મિત્રો સરસ મજાનું ઉપર આવી ગયો ફ્લેટ આપણે 4 વાગ્યાની બસ છે 4 કે 4:30 ની બસમાં રિટર્ન પાછી બગસ રહી ગયો ફૂલ ઉતાવળ જ રાખવાની છે ગાડી જ મૂકવા આવવાની હતી આપણે આવી ગયા તો મસ્ત મજાનું છે ને નાસ્તો કરી લઈએ વડાપાવ આવે છે લઈને આવે ને જો મારી માથાનો એ ગુગો આટલા દી અહીંયા બગસરા રહીને એનું કામ ઉખેડ્યું છે આજો તારે વડાપાવ આવી ગયો ઉપર લીધી પેપ્સી ખાઈ પી નીકળી જાય પાછા બગસરા આવી ગયો થોડાક દી પેલા તું ઘરે આવ્યો તો બગસરા વ્લોગમાં બરોબર ને ચશ્મા 7.5 નંબર ના થઈ ગયા હવે નથી પહેર્યા ને એમાં હવે આપણે જે બસ સ્ટેન્ડ બસમાં જવાનું બગસરા દિવસ કેવા ખરાબ ગાડીમાં આવતા ને ક્યાં બસમાં આવવું પડે યાર એ સાત નથી આપણે ગાડી મૂકવા જઈએ આવ્યા હતા એટલે પાછું ગાડી મૂકીને આપણે શું ગાડી બાટો નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે નથી વરસાદી માહોલ છે વાદળા છે વરસાદી તો નથી ખુલ્લું છે એમ તો બગસરા પુગાઈ જાય ને એટલે શાંતિ આપણને 6 hours later મિત્રો રાજકોટ નીકળ્યા બગસરા જો બીજું આપણને ઘરે બસ છે વાગી ફૂટવા નાખે કોઈ ઘર પાસે પહોંચી આવ્યો તો મને તો ચાલુ નાઈ દે રસ્તામાં ઉતાર મને ફોન ચાર્જિંગ હોય તો બીજું અરે તમારા ફોનમાં ચાર્જિંગ હતું એક જ પ્રશ્ન છે આઈફોન વેચી નથી સારું હાલ રાઈત આવીશો ને આજે શનિવાર છે ભૂલતો ને આજ તમારો ભાઈ મસ્ત મજાનો જો નાઈન પાછો તૈયાર થઈ ગયો છે નાવું તો પડે ને બહાર થી આવ્યો ને તો ખાલી કપડા એ નહીં પહેરી લીધા પણ વાળ ને બધું વોશ કરી નાખવું પડે કાંઈ એનો કચરો જેટલો વિડો હોય તો એનો મસ્ત મજાનો જમીન આગળ બ્લોક કરવું કન્ટિન્યુ જો તમારો જમી કરવી થઈ ગયો એકદમ ટકાટક કમ્પ્લીટ હા જો પ્રિયાંશ આવ્યો છે આપણે વિસુ તેડવાનો વિસુ ક્યાં અટકી ગયો મારા ભાઈ અહીંયા બધા મંડળી ભેગી થઈને ઉભો આવે હે એટલે આવતા આવતા વાર લાગશે તો આજે શનિવાર છે ને તો થોડોક મોડા સુધી વ્લોગ આપણે રખડશું કરશું ગમો વ્લોગ તો આપણે બનતો હોય છે એટલું જ બનાવીશું પેલા ગેમ રમવાની તો ગેમ નું તો શું કહેવાલું વ્યસન થઈ ગયું એમને બધાને વ્યસન કમ્પ્લીટ કરવા જવું પડે ચાલો નીકળી જાય કન્ટિન્યુ
બાપુ ને ગલાવ્યા વિષ્ણુ ઓહો કપડા નું રેવ હા એમ હા એમ હાલો તો હવે ઘરે જઈશ અમે ફાઇનલી મોડું થઈ ગયું બહુ પારો કે એક ગાય માતાની જય હો ઇલેક્ટ્રિક ગાડી આપડી કરતા આગળ હોય ગઈ જો ઇલેક્ટ્રિક લઈને બાબા હાટી લીવર મારતી દો ભાઈ શેરી જ વિંધવાની કા હા ખેંચે ગુજરાત ખેંચાઈ ગયા મિત્રો રાઈટનો કેટલા વાગે કોના જોવું નથી દેખાડો નહીં ફાઇનલી ઘરે જઈને જોબ કરશું એન્ડ અને પછી કરશું એડિટ રોહિતની જેમ રાઈજાન રખડવાનું બહુ જાજુ થઈ ગયું રાજકોટ સુધી જઈને પાછો એવો તમારો ભાઈ તો હજી રાઈતે એમ ફૂલ હિંમત તમારા ભાઈમાં તાકાત મરદ માણા છે જય મૈરા બ્રૂમ 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 રોમ 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 જો મને ઘર ઉતરી ગયો ને હવે છે હવે આપણે ઘરની અંદર વહી જાય બ્લોક કરી નાખીએ તો થઈ જાય ઉકરાટ ભલે કાકા સોરી લોક જોતા ઉઈ ચાલો જે જય માતાજી મારા આવે તે થાય ને જી શું કરવા અને તમારો ભાઈ આવી ગયો છે બ્લોગ ને જ કરે છે એન્ડ જો મજા આવી ને બ્લોગ માં અત્યાર સુધી તો સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે મળીએ આપણે કાલના નવા બ્લોગ માં ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ